સામાન્ય રીતે વ્યક્તિ પોતાના દાગીના અને રોકાણ સાથે સંકળાયેલા મહત્વના દસ્તાવેજો બેંક અથવા લોકરમાં રાખતા હોય છે। જો તે રાતોરાત ગાયબ થઈ જાય તો આવી જ એક ઘટના બની છે હરિયાણાના સોનીપતમાં। પંજાબ નેશનલ બેંકમાં 80 થી વધારે લોકર તૂટવાની ઘટના બની છે। ધારપાડુઓ ફિલ્મી ઢબે બેંકની લોકર સુધી પહોંચ્યા અને સુપડા સાફ કરી નાખ્યા અને આ ઘટનાને લઈને લોકર ધરાવતા ખાતેદારોને ભારે આઘાત લાગ્યો છે। ધારપાડુઓ બેંકની પાસે આવેલા એક મકાનમાં રહેતા હતા અને ત્યાંથી જ બેંકમાં ઘૂસ્યા। નવાઈ પામે તેવી ઘટના છે, પણ આ ધારપાડુઓ 150 ફૂટ લાંબી સુરંગ ખોદીને બેંકમાં પહોંચ્યા હતા અને પોલીસે બેંકમાંથી મળેલી સુરંગની તપાસ કરી તો તેનો અન્ય છેડો પાસે આવેલા એક ઘરમાં મળ્યો અને આ મકાન 1 વર્ષથી બંધ હાલતમાં પડ્યું હતું। ધારપાડુએ સુરંગ ખોદતી વખતે નીકળેલી માટીને મકાનના અન્ય 3 રૂમમાં ભરતા હતા અને બેંકમાં ઘૂસેલા ધારપાડુઓએ 80 જેટલા બેંક લોકરોને નિશાન બનાવ્યા છે અને પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। આમને લઈને બેંકમાં ખાતા ધરાવતા લોકોને આઘાત લાગ્યો છે, તો બીજી તરફ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આ કરતૂતમાં 8 થી 10 લોકોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ સાથે જ સુરંગના ખોદકામ અંગે પણ રહસ્યો ઘેરાઈ રહ્યા છે। જો કે આ તમામ બાબતોનો ખુલાસો તપાસ બાદ સામે આવી શકશે। બ્યુરો રિપોર્ટ GS TV।